નર્મદા જિલ્લામાં 2 દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે જિલ્લાના 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો કે જેમાં ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામમાં 3 પશુ તણાયાની ઘટના બની છે. ગામના બાબુભાઈ ચુનીલાલભાઈ તડવી પોતાના પશુઓને ચરાવવા ગયા હતા. અચાનક જરવાણી ખાડીમાં પાણીનું વહેણ વધતા આવજા માટેના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ પૂરમાં તેમના 4 પશુઓ તણાઈ ગયા હતા કે જેમાંથી એક પશુને બચાવી લેવામાં આવ્યું હતું, જ્યારે બીજા 3 પશુ તણાઈ ગયા હતા. હવે વરસાદી વિરામ લીધો અને પાણી વહેણ ઓછું થાય ત્યારે આ પશુઓની શોધખોળ કરવામાં આવશે. એક યુવાને પાણીમાં જઈ આ પશુઓને બચાવવાની કોશિશ કરી હતી. એક યુવાન પણ પાણીના વહેણમાં ફસાયો હતો, જો કે તેને ભારે જહેમત બાદ જાતે પોતાનો બચાવ કર્યો હતો. જરવાણી ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. ગ્રામજનોએ જાતે બનાવેલો પુલ પણ બંધ કરવામાં આવ્યો છે. ડુંગર પર રહેતા લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. એક તરફ કાચો પુલ બંધ છે અને બીજી તરફ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કારણે ગ્રામજનો માટે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.